મારું ચુવાડ હા. હશે હવે જે થયું થયું. હવે આ બધું પછી આપણે વાતો કરશું અને આ તો બધું છે ને કરશે એ બધું ચાલ્યા કરે. પણ હવે તું તારા કોમે કર અને હું જઉં મારા ધંધા ઉપર. બરાબર? આ થોડું ચાલે પણ હવે શું કરશું કયો? ખરેખર મને બહુ ખોટું લાગ્યું. હું આવરી પાસે આવી એટલે મને બહુ જ દુઃખ લાગ્યું છે. જો હવે હવે ખોટું લાગ્યું કે ના લાગ્યું જે હોય આપણા જણા સમજ. બધી તમારી કહેવી સાચી હશે પણ હા આવડી તમને તિથકારીને તો ના જ કઢાય ને. પણ હવે આ બધું જ સમય કામ કરે. અડધેરી કે તમારી જોડે ને એક તો આપણે જશું ચાર જણ ભાઈ છોકરા વાળા એ તો આપણે છીએ. તારી વાત જો પણ એટલું જ મેં તને કીધું હતું ને અને તું જે બધું કામ કરીને આવી એ મને ગમ્યું અને હવે બસ જે થયું થયું પતી ગયું ભૂલી જાઓ. હવે આપણે કોમે કરો એ તો દેખા જાય કે આગળ શું થાય છે. સારું હવે એવું રાખીએ. ચિંતા ના કરે એ તો બધું હવે હારાવાના ભગવાન. હા તો હવે એવું રાખીએ બીજું. હારો લે આ બધું મેલ અને હવે ટાઈમ થઈ ગયો હું જઉં મારા ધંધા ઉપર એ મારા ઘરા ગ્રાહક જોતા હોય. બરાબર? હારું તાન જાઓ. હું કામે વરું મારા. આ તું તારા કોમે હું મારા કામે વરું હેડો તાન. બસ જા જા હેડ આ તો બધું હારું હેડો. હું કામે વરું. આવી ચિંતા કરે મેર નહીં આવે. હા એ તો કામે બધું વરું. ના જાઓ તમે તાર તમે. બસ साथी रे तू कहाँ है साथी मेरे साथी इस दुनिया से उस दुनिया तक तुझको ढूंढते आई साथी रे तू कहाँ है. હેલો હે બસ મજામાં. કેમ જરૂર છે એમ? પૂછી જો હું મને બહુ ખાસ ખબર નહીં પૂછીને તને ફોન કરું જો થાય એવું તો કરી આપીએ. હા ખાય એવું તો કરી આપીએ એટલે કોનો ફોન હતો? મારી ફ્રેન્ડ નો ફોન હતો એ એવું કહે છે કે મને થોડા પૈસા કરી આપો 15,000 હા? પછી કે પાછા આપી 10-15 હજાર ખબર મમ્મી આયા હતા શું કહેતા હતા? 50,000 રૂપિયા માંગતા હતા એટલે. કરી આપો ને. પણ ખાય એવું તો કરી આપો. તને નહીં ખબર આપણા ઘરમાં પૈસા ભરી એટલે મૂક્યા? મેં કીધું કે જો હું પૂછીને કહું મને ખબર નહીં એવું તો પણ તાર કીધું. તરત જ ના પડી દેવાય. હવે તું મને પૂછે ને પાછી તું એને ફોન કરે એના કરતા પહેલા જ ના પાડી દે એટલે કેવું લાગે છે ઘરવાળા ના પાડી લાગે પૈસા આપવાની. પણ મને એમ કે પૂછવા દે એટલે પડશે કદાચ તમારી જોડે. કાલ કહેતા હતા તમે વાત સાચી કે મમ્મીને ના પાડી હા. પણ હોય તો કરી આપો ને થોડું ઘણું થાય એવું હોય તો તો. ભાઈ કાલ મમ્મીને જ ના કરી આપે થોડું ઘણું થાય એવું હોત તો. મમ્મીને ઘરમાં પાછા મોકલે પાણી પીવાય નહીં રહ્યા કાલે છે આપણા ઘરે અને તું અત્યારે એમ કહે કે થોડું ઘણું થાય એવું હોય તો કરી ચાલો. આ વસ્તુ યોગ્ય સાચી વાત છે. પણ ફોન આવ્યો એટલે મારી પર એટલે ના પડાય ને. અરે પાડવી પડે ના તરત જ ના પાડી દેવાની. હવે મારી ઉપર નહીં ઢોળવાનું. હવે એને કેવું લાગે કે જો પાયલના ઘેરથી જો ના મારી પાડી જોડે છે. પૈસા હોતા નહીં હોય તમારી જોડે એટલે મારે પૂછવાનો તો તમને અધિકાર હોય કે ના હોય કે ભાઈ હું પૂછીને કહું તને ડાયરેક્ટ મારે હા ના કહેવાય કે ના ને. કાલની વાત તે સાંભળી કે ના સાંભળી બધી? સાંભળી મેં તો મારી પછી તારે સામે હા તો પછી તારે મારી રાહ બેહાય જ નહીં. તરત જ ના પાડી દેવાય કે મારી જોડે પૈસા થાય એવા નહીં. સાચી વાત છે. હા, બોલો, તો ફોન પછી. કરીને ના પાડી દેશે. હા કરી દેજે તારી રીતે ફોન. ફોન આવે ને તો બીજા ફોને ના પાડી ફોન નહીં આવે મેં એમ કીધું છે કે હું પૂછીને ફોન કરીશ એટલે હું જ ના પાડી દઈશ હમણાં ફોન કે મેસેજ. સારું સારું ના પાડી દેજો. હા साथी रे तू कहाँ है આજે કઈ કામકાજ છે નહીં અને ઘરે બેસી જવું. પાલ હું આવું નીચે જઈને થોડી વાર બેસું નીચે જઈને ગલ્લે થોડી વાર. નીચે જઈને થોડી બેહાય. નીચે જશો તો ખર્ચો નહીં થાય. એટલે એમાં ખર્ચો ફોન આવ્યો રે આવો. ઓહો નામડે ફોન આવ્યો આપણા ભાઈબંધનો. હા ભાઈ જય માતાજી જય માતાજી. બોલ 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 બહુ દિવસે તે તો ફોન કર્યો. હા હા બરાબર બરાબર. શું કરે મારા મમ્મી પપ્પા ને બધા મજામાં ને? હા દુકાને હિમ મારા પપ્પા. અલ્યા કાલ તો મારી મમ્મી અહીંયા મારા ઘરે આવ્યા હતા કે બીમાર દાખલ કરવાના ના હોય. દુકાન ચાલુ હતા રીમ. ઓહો હો હો.
હા હેડ હું તને પછી ફોન કરું હેડ. બીજું શાંતિ ને ઘરે બધા મજામાં ને? આવો તો નહીં. કોનો ફોન હતો અને શું કહેતા હતા પપ્પા વિશે? એટલે કાલ મમ્મી આપણા ઘરે નતા આયા હા તો તો મમ્મી આપણને શું કહેતા હતા? પપ્પા બીમાર હતા એવું કહેતા હતા. અને એમના દાખલ કરવાના. હા પૈસાની જરૂર છે. હા બરાબર ને એવું કહેતા હતા ને. તો અત્યારે ગામડે ફોન આવ્યો ભાઈબંધનો એવું કે તાર પપ્પા તો એ ચાવાણું વેચે કે દુકાને બેઠા બેઠા દુકાન ચાલુ હોય એમને કઈ નહીં થયું ઘોડા જેવા કમ્પ્લેટ. તો કદાચ તમારા ભાઈબંધ તમારી જોડે મજાકી ના કરતા હોય. મજાક ના કરે કોઈ દાડે. આ મજાક કરે એવો છોકરો છે જ નહીં એનો. તો ભાઈને ફોન કરીને પૂછી જો ભાઈ ત્યાં ગયા હતા મમ્મી કાલે પૂછી લો રે. કે જો જાણ્યા વગર તો આપણે કશું નિર્ણય ના લઈ લેવાય ને બે બાજુ જાણવું જોઈએ આપણે. એ વાત તારી વાત છે. આપણા ઘરના આપણાને જૂઠું ના બોલા ના બોલો ના બોલો. ચંદન હા બોલો ભાઈ. જય માતાજી કાજન. કેવું ચાલે કે? આ તો માતાનું એક કામ હતું. તું એક કામ કર, મારા ઘરે જાય અહીંયા. હા તો કઈ વાંધો નહીં હેડો હું કિંજલ આવી જઈએ હાલ જ. હા હા વાંધો નહીં વાંધો નહીં પણ મને આવી ખબર નથી ને ભાઈ. આ બી હાલ જ આવ હેડો નહીં વાલા. એ કિંજલ એક કામ હું ઘેર છે આપણે આવીએ ભાઈના ઘેર જઈને આવીએ. ચંદનભાઈ ઘેર જઈને આવીએ ફટાફટ હેડ. સાજન અહીંયા જ બોલાવી તો મેં. બરાબર ને? પૂછ્યું નહીં તમે ફોનમાં કે મમ્મી ના ફોનમાં નહીં પૂછ્યું. પૂછીશું મમ્મીને ફોન કરીને. મમ્મીને કરું તો હા મમ્મીને ફોન કરી લઉં એ શું કહે હવે. બરાબર. અલે આ ફોન આવ્યો. કોનો ફોન આવ્યો? એટલે ચંદનનો ફોન છે. હાલો. જય માતાજી મમ્મી. હા બોલ. શું કહેશ? તો કાલ તો તું ઘેર જઈને કાલ તો હું આવી હતી તો તને નથી ખબર તને? તે અત્યારે તને કીધું કે બાપાને તાવ આવ્યો એમ? આ તાર બાપાને આલુ રે. હાલો. હા લ્યો આ ચંદનનો ફોન આવ્યો. હા તો શું કહે? ચંદન કે મારા બાપાને તાવ આવ્યો કે સાચી વાત એવું કે છે. લ્યો. હલો હલો. હા હા બોલ. હા શું કે ને? અરે હા ભાઈ હા પણ હું બીમાર હતો પણ એ વાત સાચી પણ તને કને કીધું પપ્પાને તારા બાપાને કશું નહીં છે એવું? તાર ભાઈબંધે? હા તો જો ખબર ભલે તાર ભાઈબંધે જે કીધું હોય એ અને તાર જે માનવું હોય બોલ. હવે તાર શું કેવું છે એની વાત કર ને મને. તો એક કામ કરો મારા ઘરે આવો અહીંયા. હા તમે ને મમ્મી બે આવો. અમે તાર ઘરે આવીએ? હા અત્યારે તરત નીકળો વાંધો નહીં. હા તો અત્યારે જ ત્યાં કરીએ લે ને. મારો અમે દુકાન બંધ ભેગું બંધ એક દાડો વધારે બંધ રહેશે. હા તો અમે ત્યાં કરીએ હેડ. અને પેલા ને બોલાવી લેજે તાર ઘેર એવું હોય તો. એ હાર હેડ અમે ત્યાં કરીએ હેડ. હાર આપણને એના ઘરે બોલાવે. પણ હવે શું કરવા બોલાવે છે? અરે જો આપણે ભલે બોલાવતો કોઈ કોમ હશે તો એને કોઈ કોમ હોય ભલે આપણે જઈએ આપણે છોકરાને ઘરે જ જવું છે ને. એટલે પણ નાના ઘેર જાય તો નાના એ મને એવું કીધું હા કે અત્યારે મારી જોડે ચા પૈસા છે આમ છે તેમ. હવે અહીંયા જઈને આપણે શું કરવાનું? મારી વાત સાંભળ. એને આપણને બોલાયા હા. તો આપણે જવું છે અને આપણે જઈએ તો જ ખબર પડશે ને વાત શું છે ને ચોસ પડીએ. પછી તમે સાચી હકીકત કહેશો એમ ને? હા 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 સાચી હકીકત કહેવાની કહેવાની તો જ એમને ખબર પડશે તો જ ને. ખબર પડશે કે માં તો લેવા નથી આવી. હા માં હા લેવા નથી આવી પણ તમે માને ઓળખી ના આવ્યા. બાપો મારો. આવું બોલશો તમે. બસ અને જો બસ નહીં બોલો ને તો એ છોકરાઓને બે વાત એકે ના ના જો ના આપણે પડી. છો એ ગમે તે છોકરા છે ને આપણે માવતર છીએ અને એ થાય એવું આપણે ના થવાય. એ તમારે કેવી સાચી વાત છે પણ તો એમને છે ને એ ખબર ના પડી. તો આપણે ના પાડી એટલે આપણે ખબર પાડવા જઈએ. એવું કરો, હેડો હા. હેડો તમે તૈયાર છો ને હું એ તૈયાર થઈ જાઉં. તૈયાર થવાની ક્યાં જરૂર છે? જે છે એ આ પહેરીને હેડીએ. હા તો કોઈ વાંધો નહીં. આપણે તો વળી તૈયાર છો હા આપણે ચાહીએ આપણે છોકરાને ઘેર જ જવું છે ને. બરાબર આ જે પહેર્યું હોય ને એ પહેરીને જ જઈએ. હેડો પણ જો આ ટાટ છે બરાબર એટલે હા, એ તો સારું શેટર શેટર ને એવું લઈ લઈશ. હા શેટર ને એવું લઈ લઈશ. તો જઈએ ભરી એક રાત રહેવું એ પડે આપણે છોકરાને ઘરે. હવે મને એનો વિશ્વાસ ના આવે. ના ના એવું ના ના, ગમે હવે તે મને છોકરા છે, બરાબર? છોકરાઓનો વિશ્વાસ આવતો જ નહીં કે એને એ ઘડીએ હું પાછી આવીને તમે એમ કહો ખબર રાત્રે હું 2 દાડાનું કહીને જ જઈ હતી ને હા, કે હું તો તારી મારા છોકરાને ઘર 2 દાડા રહીશ. સાચી વાત. રહી હું 2 દાડા કઈ વાંધો નહીં તો પણ તો જો ટાટ છે એટલે તું તારી તૈયારી કરીને શેટર બેટર જે લેવાનું હોય લઈ લેજે તું તારે.
સારું હેડો તમે કયો છો એટલે સેટર ને એવું લઈ લઉં અને આના આ કપડે જઈએ આ કોઈ વાંધો કઈ નહીં. માર તો કપડા બદલાવા નહીં કશો વાંધો નહીં. પપ્પાએ શું કીધું એ કે હારું અમે આવીએ. તો તમે બીમાર હતા એમ કીધું એ તો કીધું કે અમે આવીએ પછી વાત કરીએ એવું કીધું. કઈ બીમાર નહીં લાગતા, ખાલી ખાલી તો ભાઈ મમ્મી આયા છે એ રીતે પૈસા લેવા. મમ્મી જુઠ્ઠું કેમ બોલ્યા છે આપણી જોડે ના 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 તું હજુ એ ભૂલા. મમ્મી જુઠ્ઠું નહીં બોલ્યા. આ આયા આપણી જોડે અને પૈસાની માંગણી કરી, એની પાછળ એમનું કંઈક કારણ હશે તો જ મમ્મી આ વાત કરી હોય આપણને. અરે હું મારા મા બાપને ના ઓળખું? તું જેટલું ના ઓળખું એટલું હું મારા મા બાપને ઓળખું. હા, તમે એની પાછળ કંઈક તર્ક એમનો હશે. એ હવે હમણાં અહીંયા આવે ને તાણા આપણને ખબર આ વાતનો ફોડ પડશે. ત્યાં સુધી ફોડ નહીં પડે આ વાતનો. હા તો ભાઈબંધ સારું થયું તમારા ભાઈબંધે ફોન કર્યો તો તમને હા નકર તો મને તો ખબર જ ના હોત ને આ વાતની. આપણે આપણને તો શું હોત કે પપ્પા ભાઈ બીમાર અને આપણે એમની મદદ ના કરીએ કે પણ આપણે આપણી ભૂલ છે આપણે ફોન કરીને એમને સમાચાર લેવાની જરૂર નહીં તો તાર કરાય નહીં ફોન. તારી જોડે ફોન પડે જ તો ને. આમ તો બેન પણ જોડે વાત કરતી હોય. હું ક્યાં કરે છે મારા ફોન આવ્યો છે મેં કર્યો થોડી બેનપણીને ફોન ના પણ હેડ ને અત્યારે આવત છે ને પપ્પાને. વાંધો નહીં, જે વાત હોય હમણાં કરી લઈએ. હેડ હું એક કામ કરતું, ઘરનું કામ પતાય હું આવું થોડી વાર નીચે જઈને. હો આ ગયા એવા પાછા આવ્યા શું એ તું આવી ભાઈ ને કેમ છે મજામાં બસ મજામાં. કેમ કે ભાઈ એ થોડી વાર થઈ છે નીચે ગયા હું આવું છું આ તો એમનો ફોન આવ્યો એટલે અમે અહીંયા આવ્યા હતા. પણ આ બાર શું રમતી હતી હમણાં પડતી રહી ગઈ હતી ધ્યાન તો રાખો કાવ્યનું બહુ બહાર રમતી હતી છે. ઠીક છે. કઈ વાંધો નહીં એ આવત છે હું ફોન કરું હા એટલે ભાઈનો ફોન આવ્યો એટલે અમે અહીંયા આવ્યા કે મમ્મી પપ્પાને અહીંયા વાંધો આવો. નહીં બેસો હું પાણી પાણી લાવું, ચા બનાવું. અહીંયા આવી જા કાવ્ય શું કરતી હતી તું ચા પીવો છે? પીવો છે? હા ચા પીવું છું હા. શું કરતી હતી કાવ્ય બાકી એને શું હોય, રમવાનું હોય બહાર, બીજું શું હોય. રમતી હતી પણ થોડું ધ્યાનથી રમતી હોય તો જો તને શું વાગ્યું આંગળીમાં છેલ્લી વારમાં આવો ભાઈ. બસ ફોન કરું એ નીચે જ ગયા હતા એવું કહીને ગયા છે હું આવું નીચે શું વાગ્યું તને આંગળીમાં કઈ વાગ્યું બાર કઈ કૂદકા મારતી હતી પણ શું લેવાય ને નીચે જવા દો, રમવા આવી હતી એકલી. મને કે હું આવું છું મારી બેનપણી જોડે જઈને પછી નીચે જતી રહેતી લાગે છે હે ને ફોન કરો ને તમે ભાઈને, હા, કરું, આવો કરું, કે કરું. ભાઈ આ કહી દો. કરું કરું આમ તો તમે જ કરી દો ને હું ચા મૂકી દઉં હા બનાવો ચા. માનો ના માનો કઈક કામ લાગો હો અહીંયા. તને કહું કઈક કામ હશે મમ્મી ને તો જ અહીંયા આવતા હોય તો જ ભાઈએ ફોન ફોન આવ્યો તો ભાઈ એટલે કઈક કામ તો હશે જ ને એટલે મમ્મીને. કાલ નતા આયા મમ્મી ને. હું હતી ને હું કઈક બહાર ગઈ હતી તમે આ પછી મને તું બાર કીધું વસ્તુ મમ્મી લેવા આવ્યા હતા ગઈ ને. હતી એટલા માટે. હા ભાઈ આ ઘેર આવ્યો. હા હું ને કિંજલ અમે બંને આયા. હા તો આવો તમે. હા આવો. શું કીધું ભાઈ તમારા ભાઈએ એ ભાઈ નીચે જ છે, આવ જ છે મને કે. હા કે કઈને જ ગયા હતા કે હું નીચે જઈને આવું થોડી હા વાર કે હું આવું એક થોડી વાર માં કે બેસ ના હા તો આવે વાંધો નહીં હેડો હું ચા જ મૂકીશું બનાવો. હવે હારું શું કામ હશે આવું છે કે અહીંયા ક્યારે બોલાવે મને તો એ જ ખબર નહીં પડે. કઈ અર્જન્ટ એવું કામ હશે ત્યારે જ ભાઈ આપણને ફોન અર્જન્ટ કરીને એવું ના બોલાવે. અર્જન્ટ હોય તો ભાઈ મને કહી જ દે કીધું તો આવે. એમ કે રૂબરૂમાં વાત કરીએ ફોનમાં વાત કરીએ હા એટલે એ જ કે તું ઘેર આવીને કિંજલ ને લઈને એવું કીધું મને. કદાચ કાલ મમ્મી આયા તો હવે એનું કોઈ કામ ના હોય તો સારું નહીં, હશે. તો હમણાં ભાઈ આવશે એટલે ખબર પડી જશે શું કામ હતું, શું કામ. ભાઈ આવ્યા યાર છે. લાગે. આવી ગયા ભાઈ? હા હાલ જ આયા 5 મિનિટ થઈ હા, જલ્દી આવ્યા તમે. 5-10 મિનિટ. હું હમણાં જ નીચે ગયો. હા એ મને કીધું ભાભીએ જય શ્રી કે કૃષ્ણ. હું ભાઈ નીચે જ એવું કીધું. જય શ્રી કૃષ્ણ. મજામાં? બસ મજામાં શું ચાલે કહો રાજન? બસ શાંતિ છે. અચાનક ફોન કર્યો. અચાનક ફોન કરવાનું કારણ એવું હતું રાજન કે મમ્મી અહીંયા આવ્યા હતા અમારે ત્યાં બરાબર. અને 50,000 રૂપિયાની કહેતા હતા કે મને 50,000ની મદદ કરો, તાર પપ્પાની તબિયત ખરાબ અને એમને દાખલ કરવાના. બરાબર. બરાબર. અને પૈસા મારી જોડે હતા નહીં એટલે મેં એમને પાડી ના. હમ. તો તમારે તાર ત્યાં આવ્યા હતા મારા ત્યાં આયા હતા ને મમ્મી. તો તું મને કહેતો કેમ નહીં તું મને ફોન મને કરીને? ક્યાં આવી ખબર તમારે ત્યાં આયા હતા? હવે કોઈ ફોન. હા એમને મને કીધું તું ખરી ભાઈ ત્યાં છે એમને ના પાડી પણ મેં કીધું હવે એમાં ક્યાં ફોન કરવાનો કારણ કે એમને પૈસાની વાત કરી હતી. હવે પૈસા ચંદન યાર અત્યારે હાલ એ 50,000 માંગતા હતા. હવે આવા નાના પગારમાં હું ચાહી 50,000 ભેગા કરીએ. બસ મારી જોડે આ જ પ્રોબ્લેમ હતો. હા. અને એવું નહીં આપણને 10-15 દિવસ પહેલા કઈ કીધું મૂક્યું હોત ને હા, તો થઈ તો આપણે જાય. આગા પાછળ ક્યાંકથી કરીએ કે હા, બરાબર. પણ હવે પણ હવે વાત એવી બની રાજન કે કાલ
પેલા જગદીશનો ફોન આવ્યો એક, આપણા ગામમાં નહીં રહેતો પેલો ઓહ. પ્રજાપતિ વાવમાં રહે, હા. એનો ફોન આવ્યો. તો મેં એને કીધું કેવું હોય ને બધું સુખ શાંતિના અમારા સમાચાર ચાલતા હતા. એમાં વાતમાં એ વાત નીકળી કે તાર પપ્પા તો એ દુકાને બેઠા. અચ્છા, હા, અને મમ્મી આપણને શું કહીને ગયા હતા? બીમાર છે, દાખલ કરવાનો. હા, તો ભાઈ પપ્પા દુકાને બેઠા, મમ્મી આવું ખોટું કેમ બોલ્યા? મને એવું નહીં લાગતું કે ખોટું, પણ એની પાછળ એક કારણ તો હોવું જોઈએ કે નહીં? બની શકો ચંદનજી? હા? 100%. હા હા. પણ એ મને સમજ નહીં પડતી કે મમ્મી આવું બોલ્યા કેમ, કે તાર પપ્પા બીમાર હે, એમને એડમિટ કરવાના, પૈસાની જરૂર હે. તો પપ્પા તો કમ્પ્લીટ ઘોડા જેવા અત્યારે હાલે. જો મેં તને ફોન કર્યો ને, પાછળ મેં પપ્પાને ફોન કર્યો. એટલે પપ્પા પપ્પાએ- હારા જ છે. પપ્પાને કમ્પ્લીટ જ છે. પપ્પાને તો કઈ માનો ના માનો આ પપ્પાની કઈક ચાલ હશે, તને ના ખબર હોત કહી દઉં. પણ એવી શું ચાલો હોય આપણી જોડે? આ તો ગમે તેવા તો પપ્પા હતા, તને ખબર હે ને. મારા બેટા કઈ ગતકડું લાવવાના હો, આ નવું બે હા, નવું લાવે, તને ખબર હે ને. વાંધો નહીં, આવો ને એ તો. એમને ફોન કરીને બોલાયા ને એમને અહીંયા. બસ તો ભાઈ આવો તો વાંધો નહીં, એમને જોઈ. ચા બા પીધી કે નહીં? ના બસ બાપ બના એ જાને અંદર શું કરો ભાભી જોઈ લે. જોયા આવો ચા બા બની કે નહીં, જોયા આવો, જાઓ. એ હવે પપ્પા આવે પછી આપણને ખબર પડે આ વાતમાં શું હોય શું નહીં. જે હોય એમ જોઈ. કલાક થઈ ગયો પણ હજુ પપ્પાને ના આવ્યા. આવશે હવે, તૈયારી જશે હવે. ટાઈમ તો થઈ ગયો. ખાસો ટાઈમ થયો પણ પપ્પાને જોજે 2 વાગે જોજે. અત્યારે પણ કોણ આવી જશે? ઓ પપ્પાની જાય, આવો. જય માતાજી. હા જય. જય માતાજી. આવો. હા, છે. જય હા જય માતાજી બેટા, જય શ્રી કૃષ્ણ. જય માતાજી દાદા, જય શ્રી કૃષ્ણ. અરે મારો અમારો દીકરો. દીકરો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ બેટા. તું નથી, હું આવી હતી બેટા પછી. બા, હું તો સ્કૂલે ગઈ હતી. એવું પાડ છોકરા સ્કૂલે ગઈ હતી? આ સારું સારું, ચલો આવી બેસી. બેસી જાઓ. કેવું બેટા કયો? કેવી પપ્પા તમારી તબિયત કેવી છે? હા તબિયત સારી છે બેટા, સારી તબિયત સારી. સારી એમ ને? એ, અમને શું કેળાવો? ભાઈ પાણી લાવજો. હા લો. આ બેટા, મજામાં? સ્કૂલ જાય? સ્કૂલ જાય છે એમ ને બેટા? બહુ સરસ બેટા. સારું સારું બેટા. તારો અચાનક ફોન આવ્યો, અહીં આવો. હા એટલે મને તારે પેલા પાણી પીવો પછી બધી વાત જય શ્રી કરીએ. કૃષ્ણ બાપુ. હા બેટા જય શ્રી કૃષ્ણ. લો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બેટા. કેવી તબિયત પાણી? તબિયત એકદમ સારી છે. સરસ સરસ છે તબિયત. બોલો કેમ રાજન, મજામાં? આવો એકદમ મજામાં. બીજું શું ચાલે છે તારે? બસ એકદમ શાંતિ. હવે જુઓ, આ ભાઈનો ફોન આવ્યો કે મમ્મી પપ્પાને અહીંયા આવે એટલે હું અહીંયા આવ્યો. હું કિંજલ બે. હા એટલે અમારા ઉપર એ ચંદનનો જ કાલ ફોન આવ્યો હા હા. કે તમે હાલ ના લાવો, એટલે પછી અમે નીકળી ગયા. ભાઈ ચા મૂકજે. હા, મૂકી એટલે દીધું. ચંદને તને બોલાયો. હા બાપુજી મારી વાત સાંભળો. મેં તેને ફોન કર્યો હતો બરાબર અને મેં તમને ફોન કર્યો હતો. બરાબર. એકચ્યુઅલી એમાં એવું હતું કે મારે જગદીશને વાત ચાલતી હતી. જગો પેલો હા એ આપણા ગામમાં રહે ને. પ્રજાપતિ. હા મેં એને હવારમાં હમણાં ફોન કર્યો હતો. એટલે મારે એને વાત ચાલતી હતી. વાતમાં એ વાત એવી નીકળી કે મેં કીધું પપ્પા, મારા પપ્પા ને બધા મજામાં કરે. એટલે કે હા તારા પપ્પા બેઠા દુકાને, કારણ કે એ તો દુકાન ચાલુ એમની. દાદા, મારા માટે શું લાવ્યા? અરે મારો દીકરો, હા મારા જો તારા માટે તો બેટા તું તો મારા રૂપિયાનો વ્યાજ છું બેટા. તારા માટે તને જે ભાવતું હોય એ લાવ્યો. એ કામો માટે તો અલે બરાબર. ઊભી રહે ને આ તારા માટે અમારી દુકાનનું નમકીન લાવ્યો. જગાડોની અંદર મૂકી દે, અંદર મૂકી દો. એટલે મારા જગા જોડે વાત થઈ હતી. હા જગો કામ જગો આવ્યો તો દુકાને, હા કાલે આવ્યો તો બધું નમકીન ઘણું લઈ ગયો તો કાલ દુકાને. એટલે પાયલ ચાલી ના દે, ચા બની ગઈ હોય તો. હા, લાવું છું, લાવું. તો મારે એના વાત થઈ. એટલે વાતમાં એવી વાત થઈ કે તારા પપ્પા દુકાને કમ્પ્લીટ બેઠા અને તારા મમ્મી તમે અહીંયા આયા હા તો તમે તો એવું કહેતા હતા કે પપ્પાની તબિયત ખરાબ હોય, એમને એડમિટ કરવાના. હા તો મને સેમ તમે મમ્મી એવું જ કીધું હતું કે તારા પપ્પાની તબિયત નહીં હારી ને એમને દાખલ કરવાના હતું. મને ગમે એમ કઈ પૈસા કર્યા. તમે કાલે એવું નતું કીધું? હા મેં કીધું તું. હા. તો પણ ભાઈ હું મારી વાત તમારી સાંભળો. પરીક્ષા કરવા આવી. પરીક્ષા? હા અમારી શેની કે હું તો પરીક્ષા? લઈને આવી હતી રૂપિયા, પણ તમે મને કેવું કહો છો એ મારે હા, જોવું. બોલો ભાઈ, આ જો કેવું કહેવાય આવો. હું તો લાખ રૂપિયા લઈને આવી હતી તમને બેન આવવા માટે. અને આ રહ્યા જો, પણ તો મને એવું થયું કે મારા છોકરા શું કહે, મને કેવો જવાબ આલે. હું તો લઈને આવી હતી. પપ્પા આ વસ્તુ યોગ્ય છે? હા જો બેટા વાત સાચી વાત છે. હવે આખી વાતનું રહસ્ય જો તમારે બેને સાંભળવું હોય
તો તમે બધા સાંભળો અને પાયલ તું એ દે, તું હવે અમારા ઘરની મોટી છું, બરાબર? હા પણ પપ્પા ચા પી લો પછી વાત કરો શાંતિથી. ચા પીલો શું ચા પીલો ભાઈ વાત કરવા? મમ્મીએ કહી તો દીધું કે પરીક્ષા લેવા આવ્યા હતા તમારી. હા પણ એટલે ચા તો પીવા તો ગામડેથી આયા પણ છે. એમ નહીં એ વખતે તમે કેવું પણ બોલી ગયા એકદમ ફટ દઈ અહીં 4 પૈસા છે ને અહીં શું છે આવું બધું બોલવાનું હતું તમારે એમને? હા હા, એટલે મને તરત એમ થઈ ગયું કે ભાઈ હવે આ ઘરમાં ઊભો ના રહેવાય, પાણી પીવાય. એવું ના હોય. તમે છોકરાઓની થોડી પરીક્ષા લેવાય. હા કેમ ના તમારે લેવાય? અમારી પરીક્ષા લેવાની હોય. જો બેટા, અમારા છોકરાઓ હવે- સ્કૂલે જા જાય તો હવે એ સ્કૂલે ગઈ હતી મમ્મી નથી. આબર ચા તો પીએ, એ ઘડીક ચડવા દે. જો ચંદન અને રાજેશ, બીજું તમને તારી બે ચા કહી દઉં. કાઢું છું. તારી મમ્મી શેમાં નોકરી કરે તમને ખબર ને? મને બધી એ બાલ મંદિરમાં તેડાગર બેનની નોકરી કરે. હા, એ મને ખબર કે નહીં ખબર. હવે તારી મમ્મી દર મહિનાનો પગાર આવે ને એમાં 1000 રૂપિયા એમની બધી બહેનોનું મંડળ ચાલે એમાં જમા કરાવતી હતી દર એ મહિને. હું તારા પપ્પાને ખબર નથી પડવા દેતી અને સાલે સાલે હું એવા 1000 રૂપિયા દર મહિને મૂકતી હતી. એ મંડળમાંથી લાખ રૂપિયા એને લાગ્યા, બરાબર? જે મને લાગ્યા લાખ રૂપિયા લાગ્યા એટલે હું તો દુકાને બેઠો હતો અને પટ લઈને આવી દુકાને અને એને એવું કીધું કે આ લાખ રૂપિયા હું 2 છોકરાને આવવા દઉં છું, બેન 50,000 હાલતી આવું કે, ઓહ, બરાબર? હા, અને એમના છોકરાને ભેગી થતી આવું અને એક દાડો 2 દાડા રહેતી આવું. હવે તો 50,000 તારા આની ના દેવા ના, દેવા. એ દીકરાના પ્રેમમાં તળાઈ છે. એટલે મેં એના જો ચંદન, મેં જમાનાનો ખાધેલો અને અનુભવી માણસ છું બેટા, અને મેં એને શીખવાડ્યું કે ઉભી રહે, તું એકદમ છોકરાને 50,000 રૂપિયા જેવી મોટી રકમ આલી ના દે, 50,000 આપણા ઘરમાં રાખ, આપણે કાલ હાજા મોડા થઈએ તો આપણા ઘરમાં કોઈ કામ આવશે. એટલે એ કે ના, મારે તો મારા છોકરાને દે ને 50,000 આલવા અને એમના ઘરે 2 દાડા રહીને આય. તારી મમ્મીને લે ને કીધું, દેખ જો તારા હાલવા ભલે હાલજે પણ બે દીકરાની પહેલા પરીક્ષા કરી, અને પહેલા પરીક્ષા કરીને એ પરીક્ષામાં પાસ થાય પછી તું એમને હાલજે. પણ પણ તમે તો પપ્પા- આયા, એની કોઈ વાતચીત સાંભળી નહીં, એને કોઈ આવકારો ના આવ્યો, વાત કરી અમે એટલે તમારા તું દુશ્મન હતા ને એમ નહીં. અમે તમારા દુશ્મન હતા, તમારે અમારી પરીક્ષા લેવાની. એમને શું કીધું તમે ગમે ચા તે પી લેવા દો પચાસ ચંદન, હજાર પછી વાત કરો. પહેલા ચા પી લેવા દો. ચા પી લો. 50,000 પપ્પા ઘરમાં પડ્યા હોય તો આલી ના દઈએ, હોય તો આલીએ, ના હોય તો કે ભાઈ, હવે હું તમને એ જ કહેવા આવ્યો તો તમે છું. શાંતિથી પણ એવું તો કહેતો કે હા મમ્મી આવો બેસો જમવા બનાવીએ તમે જમીન જાઓ. હા, બસ, બસ, આવું બસ. શું બોલ્યો નહીં, હા, બસ. પાણી પીવાનું ના કીધું મને. હા, ભાઈ, હવે મારે તમને એ જ કહેવું છે કે તમે જો તમારા ઘર કરીએ લે અમે ચાલે તમને ભણાયા ગણાયા પહેણાયા, આટલા મોટા ખર્ચા તમને કરી તમે મમ્મી મેં પાણી પીવા કીધું તો તમે કહો પૈસાની ના પાડી એટલે તમે તરત એવું બોલ્યા હતા કે પાણી મને તારું ના ખબર. હા તે કે સાચી જ વાત છે ને. એની જગ્યાએ તું હોય તો તું તું હોય એ ને તો કહી. તું એવું કે હા, તને એવું કેમ ના થયું કે આવો મમ્મી ના મમ્મી એવું કે છે તમે મને જમવાનું ના કીધું એટલે પાણી પીધું નહીં તો ચાલે પણ નહીં. પણ મને એ મારી વાત સાંભળો, મને એ વાતની ખબર નહીં પડતી કે તમે કાલ 50,000 રૂપિયા બે ભાઈઓને લઈને આયા તમે હાલવા માટે. જો ખબર તો તમારા આ બધા ક્યાં આ બધા ગતકલા લાવવાની જરૂર પણ નથી. ના, આપી જાઓ. હવે મને તારા પપ્પાએ કીધું તું હા. કે તું એમની મારી ના દેતી છોકરા તો આના લઈને છે, હવે પણ આવું તું આવું બધું ના હોય. ના, ના, ના. ઘરમાં છોકરાઓ જોડે તમે આવું બધું કરો, આવું કરો. તું હરકો બેસ અને ખબર આજે એને લઈને જ આયા છીએ બેંકમાં જઈ હતી તાર મમ્મી. કામ કરો, બધી વાત મૂકો, તમે પૈસા તો લઈને જ આવ્યા હોય ને તો પેલા ચા પી લો. હો, લ્યો ચા પી લો પપ્પા. અને હવે તમારે અહીંયા જ રહેવાનું હોય 2 દાડા. જોયું ને તમે હવે અહીં રહેવાનું 2 દાડા. હવે ત્યાં તમે ચા પીવો ને શાંતિથી. એટલે ભાઈ ચા તો ઠીક છે પણ તું બોલ્યો છો હવે રહ્યો પેલા ચા પીવો પછી બધી વાત થાય. ચા પીવો. હા, હવે તો પૈસા લઈને આવ્યા, વચ્ચે મજા આવશે 2 દાડા રાખવા અહીંયા. ચા પીવો શાંતિથી તમતર તમે. હો પાયલ, આ રકમી લઈ જા. જોયા ના હમણાં વિચાર હવે રહ્યો 2 દાડા એવું કે છે પણ 2 દાડા પણ એમાં મેં શા ખોટું કીધું પણ તો પેલા તો તરત જ એમ કીધું તું કે મારી જોડે ચા છે 2 દાડા રહો તમે શાંતિથી તમતાર. અને મને સારું આ વાતની હજુ સમજણ નહીં પડતી. તમે એમ કહો પરીક્ષા લે, પણ આવી છોકરાઓ જોડે પરીક્ષા ના લેવાય પપ્પા. તમે સમજો વાતને. હવે જો તારે સાંભળવું જ હોય તો સાંભળી લે મારી વાત. તારી મમ્મીને આ મેં શીખવાડી તું અને મેં કીધું પહેલા છોકરાઓની પરીક્ષા લેજે અને પરીક્ષામાં પાસ થાય પછી આ પૈસા આલજે, તો હજી આલતી નહીં. પણ એની પરીક્ષામાં તમે 2 જણા ન પાસ થયા. આવી પરીક્ષા ના લેવાય. ના આભાર, આ ના પરીક્ષા લેવાય. લેવી જરૂરી છે. એનું કારણ કહું કે આજ તો તારી મમ્મી તમને હાલવા આવી હતી અને હાચુક માચુક ખરેખર
અમારે જરૂર હોત તો બેટા અમારે તમારી આશા શું હોય કે અમારી આશા છેલ્લે તો તમે જ હોય. અને હજુ હું તમને એવું કહું છું કે અમે તો લેનાર માણસો નહીં, અમે તો તમારા મા બાપ છીએ, અમે તો હાલનાર માણસ છીએ. અને બીજું કે તમારે ગમે તાણે જરૂર પડે તાણે હજુ તમારો બાપ ને તમારા માવતર બેઠા અડધી રાતે અવાજ કરજો તમારા માટે. અમે અમારા સપના ભાગી નાખ્યા, અમે અમારા મોજશોખ ભાગી નાખ્યા. ચમ કે અમારા છોકરા સુખે રહે શહેરમાં અને સુખી થાય. તમારા માટે બેટા અમે રાત દાડો મહેનત કરીએ. તારી મમ્મી બાળ મંદિરમાં મજૂરી કરે, હું આ દુકાને આ ઉંમરે કામ કરું, પણ અમને ચમ કે અમારા છોકરાને સુખી જોવા હે. અને તારો કે અમારા જોડે કોઈ ના હોય, હાચુક માચુક ખરેખર અમારે જરૂર પડી હોય ને તારી માં કે અમે તમારા આશરે આવ્યા હોય બેટા, તાર તો અમારા મોઢા ધોઈને જ તમારે ત્યાં પાછા જવું પડે ને. તો એના માટે હવે તમને શીખ આલું છું કે આજના જમાનામાં આવા સમયમાં તમે બે અમદાવાદમાં રહ્યો, શહેરમાં રહ્યો, ગમે એટલું કમાતા હોય, પણ તમારા ઘરમાં 25,000-50,000 ના હોય તો એ આ જમાનામાં ચાલે નહીં. તમારે બચત કરી અને ઘરમાં થોડો પૈસો રાખવો પડે. ચમ કે કોઈક એવું ઇમરજન્સી કોમ આવ્યું તો કોઈક બીમાર આવ્યું તો શું તમારે બીજા દાડે કોકના તો માગવા જવાના? એટલે આજથી મારી વાત સાંભળજો. બેયને કહું છું કે ઘરમાં બે બહુઓને કહું છું, તમને કહું છું કે ઘરમાં તમારા ધંધામાંથી બચત કરજો અને પૈસો ભેગો કરજો. પૈસો હશે તો તમને આખું ગામ ને આખો સમાજ બોલાવશે, નકર તમને કોઈ બોલાવશે નહીં. સાચી વાત છે સાચી વાત છે. તમારી કેવી પપ્પા વાત સાચી વાત છે. આ જમાનામાં 5 રૂપિયા બચત કરવી એ જરૂરી હતા. કારણ કે પૈસો ક્યારે અરે બેટા જો હોય ના હોય હા ના વાત સાચી વાત છે. રાત વરત ગમે અત્યારે પૈસાનું ગમે ત્યારે કામ પડે. મમ્મીએ સારું કામ કર્યું કહેવાય એટલે એમને આટલી બચત કરી કહેવાય. આપડા આટલા પૈસા કમે નહીં કરતા જ નહીં. એમને આટલા નોકરી આટલી આપડા આવક હોય, આપણે કઈ રૂપિયો નહીં બચાવી શકતા. અને નાની એવી રકમ ભેગી કરીને જો આટલી મૂડી બનાવી શકતા હોય તો ખરેખર ધન્યવાદ કહેવાય. પણ આ મૂડી એ લોકો જ બચાવી શકે. અત્યારના આપણે શું હરવા ફરવાનું, બહાર ખાવા પીવામાં નીવામાં પીવામાં જતું રહે. બરાબર. એટલે પણ ના જો તમે આજ અમને એવું શીખવાડ્યું હોય કે આજની નાની રકમ બચત કરેલી કાલ મોટી રકમ થશે અને કાલ તમારા કામ આવશે. હેલો નમસ્તે સત શ્રી અકાલ આદાબ, કેમ છો? ચંદનજી બચ્ચા કાવ્યના કમ્પ્લેટ બ્લોગમાં આપનું શાનદાર સ્વાગત છે. મિત્રો આજનો અમારો આ પારિવારિક વિડીયો જેનું શીર્ષક છે દયાહીન દીકરો. જેવું કે તમે પાર્ટ 1 માં જોયું કે એક માં દીકરાના ઘરે જે રીતે જે 50,000ની માંગણી કરવા આવે છે, જે રકમ લેવા આવે છે અને દીકરાઓ એમને ખોટા શબ્દ કહીને પાછા કાઢે છે. પણ આ એક બાપુજીની એક એવી ચાલ હતી કે છોકરાઓ કઈ હદ સુધી જઈ શકે છે એ જોવા માટે અમારો વિડીયો એ મેસેજ આપવા માંગે છે કે અત્યારે નાની બચત કાલ ઉઠીને એક મોટી કામમાં આવશે અને મા બાપની સેવા કરો. એટલે મિત્રો દરેક મિત્રો હસતા રહો, ખુશ રહો, સ્વસ્થ રહો અને મસ્ત રહો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, કોમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઇબ